પરમાત્માએ આપણને બધાને એક પવિત્ર મનુષ્ય દેહમાં માતા પિતાના સંસ્કાર સાથે જોડીને જીવનની મર્યાદાઓ આપી છે. તો જીવનની મર્યાદાઓ જેમ મા ને પિતા એની પૂર્વ ભૂમિકામાં પતિ ને પત્ની એક પેઢી બીજી પેઢી સાથે જોડાય છે. આ એક જીવનની અરસપરસ મર્યાદા છે. આવી જ રીતે પરમાત્માએ દેવી દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ, સિદ્ધો, આરાધકો આવી રીતે બધાને કંઈક ને કંઈક ખોજ કરવા માટે ઐશ્વર્ય અંદરથી એવા શુદ્ધ અને પવિત્ર જિજ્ઞાસાવાળા ભાવો આપ્યા. એટલે આપણા પૂર્વજો એકબીજા સાથે આત્મીયતાથી જીવતા હતા. એવી જ રીતે એક વચ્ચે એવી સરવાણી ખારા સમંદરની મીઠી વીરડીની જેમ એક સરવાણી એવી સતત ચાલ્યા કરે છે. બહેનો ભાઈઓ, આપણા તાળવામાં માથામાં એક ઉર્ધ્વ મુખ કૂવો આવું એનું સરનામું આપ્યું. ઉર્ધ્વ મુખ કૂવો, જેમ આપણે નતમસ્તકે માના ઉદરમાં રહ્યા, આપણે જીવતું જીવન આપવા માટે ઉર્ધ્વ મુખ કૂવામાંથી ટપક 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 શિવની ગળતીમાં જેમ અમૃત બિંદુ લિંગ ઉપર અભિષેક થતો રહે એવી રીતે ટપક 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 એક આપણા મોંમાં બહેનો ભાઈઓ તમે તપાસ તો કરજો, એક ધીરે ધીરે આ તાળવામાં એક ખાંચો છે ને એમાં અમૃત વર્ષા જ રાખે, આવ્યા જ રાખે. એ તાળવામાં મસ્તકના ઉર્ધ્વ મુખ કૂવામાંથી એ ધીમી ધારા આવી રહી છે. એ ધારાથી આપણું મોં ભીનું ભીનું લાગ્યા કરે છે. આપણા મોં અને મુખની જે પ્રસન્નતા છે એ અમૃત આપણને મળ્યા રાખે છે. એની પ્રસન્નતા છે. શરીરની પ્રસન્નતા દાળ ભાત શાક રોટલી જે કંઈ અન્ન પોષણ આપણને મળે એમાંથી શરીરનું પોષણ એ આખો અન્નમય કોષ એને વલોણે ચડાવીને એમાં લાળ ભળતી જાય છે. એને વલોણાવાળો ખોરાક વલોણું કરીને સીધો હોજરી તરફ જાય છે. હોજરીમાં આવેલા ખોરાકને કોઈની મદદ મળે છે અને ત્યાં પણ વલોણું શરૂ થાય છે. આ વલોણામાંથી હોજરીમાં આવેલા ખોરાક અને ખોરાકના તત્વોમાંથી આપણું શરીર પ્રસન્નતાવાળું રહેશે. પણ એ ભોજનની પ્રસન્નતા જઠરા અગ્નિ પૂરતી છે. અખંડ પ્રસન્નતા તો આપણને આપણા તાળવામાં ઉર્ધ્વ મુખ કૂવામાંથી મળે છે. એમાં આપણે અહીંયા ગુરુજીના કહેવા પ્રમાણે બધા હળી મળીને એકાત્મ ભાવને કેળવવા માટે જીવીએ છીએ. એટલે પહેલાં તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે હળી મળીને જીવવામાં પહેલો ફાળો કેનો છે? જેનું મન થોડુંક વિશાળ બને એ બીજાને સહન કરીને જીવતા શીખે. જેનું મન મોટું બને એ જાતું કરીને જીવતા શીખે. વળી પાછી એની વાત એ કમ્પાઉન્ડમાં જે વાતો કરવા બેઠા છે સ્વયંસેવક ભાઈઓ
એને ઘૂંટડો ઘૂંટડો પાણી પાવો. સ્વયંસેવક ભાઈઓ ઘોંઘાટને એને ગામ મૂકી આવો. સ્વયંસેવક ભાઈઓ શરમાતા હોય તો સ્વયંસેવક બહેનો ધન્ય. મારું કહેવાનું એમ કે થોડુંક જાતું કરીએ, થોડુંક સહન કરીએ, પણ અહીંયા કલાક 2 કલાક રામ મઢીને ધર્મ દ્વારે આ જે પ્રવૃત્તિઓ ચાલે છે એ પ્રવૃત્તિઓમાં આપણે બધા ભેળા મળીને નિષ્કામ સ્વાર્થ વિનાના બધા એકબીજા હળી મળીને ગાય માતાઓજીને એની સેવા કરીને એ રાજી થાય. ગાય માતાજી રાજી થાય તો શું કરે બહેનો ભાઈઓ તમને ખબર છે? એને તમે રોટલીનો ટુકડો આપો છો, પણ એવું ન કરતા કે જે રોટલીઓ ખાવાથી એના શરીરના જે કોષો છે એનાથી અહીંથી ફરાતું નથી. નકર એનું ગાય માતાજીઓનું ફરવાનું જંગલમાં બને, એનું શરીર હાલતું ચાલતું રહે અને ધરતીમાંથી એને પોષણ મળતું રહે. राम दुआरे तुम रखवाले होत न आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डर आपन तेज समारो तीनों लोक हाँकते भूत पिशाच निकट ले महावीर नासे जपत निरंतर संकट से हनुमान मन कर्म वचन ध्यान जो सब पर राम तपस्वी राजा तिनके काज और मनोरथ जो कोई सोई चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के असुर निकंदन अष्ट सिद्धि अशबर दीन जानकी राम रसायन तुम्हारी पास तुमरो भजन राम जन्म जन्म के अंत काल रघुवरपुर जाई जहाँ जन्म हरि भक्त और देवता हनुमंत से संकट कटे मिटे सब जो सुमरे हनुमंत बलबीरा जय 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 हनुमान कृपा करो जो 7 बार पाठ कर कोई छूटे बंदी महासु जो यह पढ़े हनुमान चालीसा तुलसीदास पवन तनय संकट પ્રસન્ન રહેવા માટેની આ એકતા આપણને જોઈએ. તારોય મિત્ર કોઈ વાંક નથી, દીકરી તારોય કોઈ વાંક નથી,
છોકરાઓ તમારો કોઈ દોષ નથી, કારણ કે તમે ઘરેથી નીકળ્યા ને જે બાજુ જે રીતે જોતા જોતા સાંભળતા સાંભળતા અહીંયા સુધી આવ્યા તો તમારા મગજમાં તમારા ઘરનું હતું બધું ભૂલાઈ ગયું ને બજારનું બધું ઘરમાં ઘૂસી ગયું. એ બજારનું બધું અહીં લઈને આવ્યા તો અહીં લાલ બાપુએ આપ સૌના માટે સરસ મજાનો પ્રસાદ, આજ પૂનમનો પ્રસાદ તૈયાર કરી રાખ્યો. આજ પોષની પૂનમ છે. બેન એના ભાઈને કે ભાઈ આ વીરની બેન શું કહે જમે કે, એટલે તમને પ્રસાદ અહીંયા ગુરુજીએ તૈયાર કરી રાખ્યો. નાગેશ્વરી માના રસોડાનો પ્રસાદ. કોઈ વખત કોઈ પણ પ્રકારના સંકોચ વગર તમે લો છો. કેટલા સમયથી આપણે હળી મળીને પ્રસાદ લઈએ છીએ. તો કઈ એવી બાબત છે કે તમે અમને અહીંયા કલાકે કે શાંતિથી બેસવા નથી દેતા? કઈ એવી બાબત તમારી અંદર આમ સ્લો ફાસ્ટ થયા કરે છે કે તમને બોલ્યા વગર હાલતું જ નથી? તમે અહીં પહેલા ધોરણમાં ભણવા આવ્યા હો તો ચોથા ધોરણવાળાને એનું લેસન કરે, એને ડિસ્ટર્બ ન કરો. ચોથા ધોરણમાં ભણવા આવ્યા હો તો સાતમા ધોરણનો વિદ્યાર્થી દીકરા દીકરી એ ભણે છે. એ ગઈ વખતે એણે જે સાંભળ્યું હતું એ અધૂરું આ વખતે એને આગળ ચાલીને સાંભળીને સિદ્ધાંતને ખાલી સમજવો નથી, સિદ્ધાંતને પગલે પગલે જીવનને અનુસરવું છે. સાંભળો માતાઓ સજ્જનો, અમે એક દિવસ બાળક હતા. અમે અમારી માને ખોડે આવા મહાપુરુષોના સત્સંગો સુધી, દર્શન સુધી, એની અમી દ્રષ્ટિ ઝીલવા સુધી અમારા માવતરે સચવાઈને એના માવતરની મર્યાદા સાચવી એમ અમારા માવતરોએ અમને આ જ રીતે ભણાવ્યા, કેળવ્યા, આ બધું દર્શન કરાવ્યું. પછી ઓટોમેટિક એ સંતો એવા હતા ને મોટી બહેન કે એ સંતો તમારી ઉપર આંખ આમ કરે તો તમારા આંખના ઉદ્વેગ બધાય શાંત કરી દે. એ કદાચ હૃદયથી એમ કરે કે મને આ મહિમાનો આ ગુણ ગવાય છે એ સાંભળવા છે તો તરત જ શાંત થઈ જાય. હમણાં 7 દિવસ કબીરવળની કથામાં અમે દર્શન કથા એ મહિમા સાંભળવા એટલા માટે જતા હતા કે વચ્ચે જો જરૂર અથવા તો વચ્ચે અનુકૂળતા આપે તો એક દિવસની કથામાં જેટલી વીર માતાઓ આવે એ વીર માતાઓની અમારે પૂજા કરવી છે. 50-60 હજાર કે લાખ માણસમાં વીર માતાઓની સંખ્યા કેટલી હોય એનો હવે અમને અંદાજ આવી ગયો કે 5-5 હજાર માણસોની વસ્તી વચ્ચે અમે જ્યાં સર્વે કરીએ તો માંડ 50 કે 60 વીર માતાઓ નીકળે. એની પૂજાનો અમને સંતોષ છે. ખબર નહીં અમારી પેઢીઓમાં અથવા તો અમારા ગુરુ મહારાજની કોઈ એવી દિવ્ય કરુણામાં અમને આવો અવસર મળ્યો. અમને કોઈ કલ્પના નહોતી કે વિધવા માતાઓની આપણે પૂજા કરીએ. એની પૂજાનું ફળ શું છે એ માતાઓને કહીએ, એના વારસદારોને કહીએ કે આ વીર માતા છે, વિધવા માતા છે, જેના ઓદરમાં આપણે 9 મહિનાને 7 દિવસની સેકન્ડોના શ્વાસા ભર્યા છે. અને એ વીર માતાએ પોતાની છાતીના લોહીમાંથી દૂધ કરીને આપણને અમૃત પાયા છે. અને ધીમે 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 મસ્તક ઉપર હાથ ફેરવતા, આપણી પીઠ ઉપર હાથ ફેરવતા, આપણે નાના એના ખોળામાં સૂતા હોય ત્યારે આપણા પગના તળિયે હાથ ફેરવતા ફેરવતા એ વીર માતાઓ કાયમને માટે આપણને સંદેશાઓ આપે કે દીકરા, તારા પૂર્વજો, તારા બાપ દાદા કેવા મહાન હતા, કેવા વિશાળ હૃદયના હતા
કેવા પવિત્ર આત્મીયતાવાળા હતા, કેવા ચારિત્રવાળા હતા, કેવા હળીમળીને રહેતા હતા અને બીજાને ઉપયોગી થતા હતા. આવા પરમાર્થી તારા પૂર્વજો હતા. માથામાં હાથ ફેરવી આપણને એનો છેડો ઓઢાડ્યો તો, માથે હાથ ફેરવી આપણા પૂર્વજોને આપણને યાદ કરાવ્યા. પછી આપણા નાનકડા પગ ઉપર એ આંગળા ફેરવવા માંડ્યા. બહેનો માતાઓ, પગ ઉપર આંગળા ફેરવતા ફેરવતા આપણી મા પોતાના હૃદયમાં વિચાર કરે કે આવા તારા પૂર્વજો હતા દીકરા દીકરી, આવા પૂર્વજો હતા અને એના પગલાં કેવા હતા, એને પગલે હાલજે દીકરા, અમારું ધાવણ લજાય નહીં. આવી મર્યાદા માં આપણને એના ખોળામાં ભણાવતી શીખવાડતી હતી. ધીમે રહીને તમારી શરીરની ઉંમર બદલતી ગઈ, તમે યુવા અવસ્થામાં આવ્યા એટલે એ તમારા શરીરમાં એક ધર્મ આવ્યો. પુરુષને ધર્મ આવ્યો અને દીકરીઓને ધર્મ આવ્યો. ધર્મ આવ્યા પછી સાવધાન રહેવા માટે એ ધર્મની મર્યાદાઓના આપણને ચારે બાજુ લેસન આપવામાં આવ્યા. એવા લેસનમાં અહીં તમે તમારા ઘરેથી આવી ઠંડીમાં ક્યારેક તો તમારા સગા સંબંધીઓ આવ્યા હોય તો એને બધી વ્યવસ્થા કરી અને આજ અમારે બીજનું જાગરણ છે, આજ અમારે પૂનમનો મહિમા ગાવાનો છે, આમ કરીને તમે સૌ પધાર્યા છો. અહીંયા તમારી સેવા થાય એટલી સ્વયંસેવક બહેનો ભાઈઓ કોઈ પગારદાર નથી, બધા સેવા કરે પણ નિષ્કામ સેવા કરે છે. પાછી જાગૃત સેવા કરે છે. પોતાને લાગતા વળગતા એને જમાડી એઠા વાસણ મૂકીને નીકળી જાય એવી સેવા નહીં, એવી સેવા નહીં. બીજાના કોઈના પડ્યા હોય તો એ જ વાસણો સાફ કરે, એના કોઈ પણ પ્રકારના એઠવાળા જે કંઈ હોય આવા જેના પૂર્વજો સેવા કરતા હતા એની પેઢીઓ સેવા કરી શકે. તો હું આટલી બધી વાત નહોતો કહેવા માંગતો, ખાલી યાદી આપવા માંગતો હતો કે આપણે એક રસ્તે, એક શ્વાસે, એક વિશ્વાસે એકબીજાને સમજી એકબીજાને અનુકૂળ થવા માટે થોડાક આપણા નજીકના છે એમ આપણે માનીએ છીએ. અહીંયા કોઈ આપણું નજીકનું નથી અને કોઈ આપણું દૂર નથી. આ થંભ છે એ ભગવાન નકળંગ મહારાજનો છે, આ ગુરુના વિશ્વાસનો સ્તંભ છે, આ જે તમને બેસવા માટેની સગવડ છે, આ માનો દરબાર છે, માનો હોલ છે, માનો પ્રેમ છે. નાગેશ્વરી માએ અમને બધાને સાચવ્યા છે, એવી જ રીતે તમને સાચવે છે. કોઈ બહાર ગામના તો નથી, કોઈ બીજા દેશના નથી, કોઈ ચીન કે જર્મન, જાપાન, ઓસ્ટ્રેલિયા ક્યાંયના નથી, બધા અહીંના છો. અમે તમને ઓળખીએ છીએ, તમે અમને ઓળખો છો, પણ તમારી ને અમારી ઓળખાણમાં ફેર માત્ર એટલો છે, અમે તમને બધાને અમારા પોતાના માનીને અમે તમને નિષ્કામ ભાવે, નિર્વિકાર ભાવે ઉપયોગી થઈને તમારી આવનારી પેઢી સાચે રસ્તે ચાલે તો એવા તેજસ્વી બાળકોની, એવા પવિત્ર મા બાપની આપણા ગુજરાતની જરૂર છે. ગામડે ગામડેથી આવ્યા છીએ તો સૌ પોતપોતાનો ધર્મ સાચવીને અહીં આવ્યા છીએ. તો ધર્મમાં કોઈની સમજ, કોઈની ગેરસમજ આવી બાબતોમાં આપણે ક્યાંય અટવાયા વગર સત્ય નામનું એક અજવાળું છે, સત્ય નામનો એક પ્રકાશ છે, એ પ્રકાશ આપણા જીવનને એની દિશા સત્યની છે એ બાજુ લઈ જાય છે. આવા સત્યના વચનામૃતો તમને સૌ ગુરુમુખી ભાઈઓ બહેનોને સત્ય રેણીના જે વચનામૃતો છે એ તમને આપવામાં આવ્યા છે.
તમે એ ઉતાવળ ન કરો. તમે કાંઈ બની ગયા નથી ને કાંઈ બની જવાનાય નથી. તમારી લિમિટ મુદત પૂરી થશે એટલે ક્યાંક તમને દુખાવો સારું થશે. અને દુખાવામાં પીડાતા તમે જેટલું યાદ રાખ્યું છે ને એ બધું આ દુઃખ પડશે એટલે ભૂલાઈ જશે. તમને એમ થશે ઓ માં મને 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 એમ કરતાં નહીં મટે. ના આ ન મટે, કોઈ રીતે ન મટે. આમ કરીને પછી તમે આઈસીયુમાં જાઓ કે કોઈ બીજી કઠિનાઈઓમાં જાઓ, મુશ્કેલીઓમાં જાઓ અને ત્યાં તમને જ્ઞાન મળે. એવી અમારા ગુરુએ કોઈ બારી કે કોઈ એવું પ્લેટફોર્મ ખોલ્યો નથી. એણે તો તમને સૌને પોતાના માની જેની પાસે સંપૂર્ણ બધું છે અને બધાય આપણા પોતાના છે, આવો મોટા મન સાથે એને પોતાના માન્યા, જેની પાસે કંઈ નથી. ધ્યાન રાખજો. 1 કલાક બેસવાનું છે, એમાંય તમારા મોબાઈલમાં તમારું ધ્યાન છે. એટલે અમે તો ખાલી ધ્યાન રાખજો એટલું કહીએ છીએ. બાકી ધ્યાન રાખે કોણ? તમારી ડ્યુટીમાંથી આખા જગતને શ્વાસ પૂરો પાડે છે. આખા જગતનો એક જ શ્વાસ થઈને બધાને જીવન આપે છે. એ તમારું ધ્યાન રાખે છે. એ તમારું રાખે તમારું ધ્યાન. એ કોણ છે? પ્રાણ આધાર. પ્રાણનો આધાર એ તમારું ધ્યાન રાખે. હવે તમારી ફરજ છે કે એ જો આપણું ધ્યાન રાખતો હોય, 21,600 શ્વાસે આપણને જીવાડતો હોય, તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ કે અમારે કેવી રીતે હાલવાનું છે. આ પત્ની અમારા છે એની હારે કેવી રીતે રહેવાનું છે. આ પતિ અમારા છે એની હારે કેવું રહેવાનું છે. આ શાસ્ત્રના નિયમ પ્રમાણે રહીને અમને શું મળશે? અરે શાસ્ત્રના, સંતોના, વચનામૃતોના, ગુરુના આશ્રય કરનારને પરમાત્માનું સાચું સુખ મળે છે. પરમાત્માનું સાચું સુખ જેને જાણ્યું માણ્યું એને પછી બીજા સુખમાં કોઈ રસ, બીજા સુખમાં. તો આજે આપણી વચ્ચે પ્રસાદજી શ્રી વિષ્ણુ પ્રસાદ સાહેબ પધાર્યા છે. એ પણ આપણને મૂલ્યવાન વચનો કહેવાના છે અને એ મૂલ્યવાન વચનોનું પાલન કરવા માટે અમે એને સાંભળવાના છીએ. એ પહેલાં 2 ભજનો એક મારા પ્રેમી ભક્તના આજે સાંભળીએ. એને ભજનની તાલાવેલી ખૂબ જ હતી, તો આજ મેં એમના ભજનો માટે એમને આગ્રહ કર્યો છે. તમે બેસો. તમારી સામગ્રી સરસ મજાની. કોઈને આઈસ્ક્રીમ ખાવું હોય, કોઈને ચા પીવી હોય, કોઈને તમાકુ ખાવી હોય, એ લોકો આમાં જેની ગાડી હોય એની ગાડી ચાવી લઈને દરવાજા બહાર વાયા જાય. જેને ચા પીવી હોય, જેને આઈસ્ક્રીમ ખાવું હોય, આવું બધું તો ત્યાં મળે છે બેન. આવું તો બજારમાં જ્યાં આપણા ઘર છે આજુબાજુમાં બધું તૈયાર કરી રાખ્યું. અને ત્યાં તમે તમારા સગા સંબંધીઓને પેટ ભરીને ખવડાવો બધું કરો છો. અહીંયા કંઈક છોડવાનું આવે છે, અહીં થોડીક તકલીફવાળું આવે છે. અને તકલીફ એ છે કે તમારી એકાગ્રતાની અહીં જરૂર પડે છે. એકાગ્રતા દ્વારા જગતના જગદીશે પરમાત્માએ મા પિતાને નિમિત્ત બનાવી રજબૂંદની મંથનની એકાગ્રતામાંથી આ શરીર 9 મહિના ને 7 દિવસની માની સુરતામાંથી આપણને પ્રાપ્ત થયો. આવડો મોટો 10 દરવાજાવાળો રાજમહેલ આપણને મા પિતાએ આપ્યો છે. આવડો રાજમહેલ 9 મહિના ઊંધે માથે તપ કર્યું ને. 9 મહિના આંખ ઉઘડવા ન દીધી, 9 મહિના કાનને બોલવાનું સાંભળવા ન દીધું, 9 મહિના જીભને સ્વાદ લેવા ન દીધા,
9 મહિના કોઈ પણ પ્રકારનો બકવાસ કરવા ન દીધો. 9 મહિના જ્યાં હાથ હોય, જ્યાં પગ હોય, ઊંધે માથે એવી રીતે સુવાળા જળની સુવાળી કોથળીમાં ઊંધા લટકતા રાખ્યા. 9 મહિના તપ કર્યું ત્યારે આવો સરસ મજાનો, આમ તો જુઓ આ 10 દરવાજાવાળો રાજમહેલ છે. 10 દરવાજાવાળો. મારી જનેતાને તો 2 દરવાજા વધારે આપ્યા. એને ખબર હતી પરમાત્માએ આ જગતમાં જેણે આપણને મોકલ્યા, એને ખબર હતી કે આના 2 દરવાજા વધારે આપું. આ મા બની છે એટલે એ નાનકડા શ્વાસા ભરતા જીવને કેવી રીતે જીવાડશે, સાચવશે. એટલે માના 2 દરવાજા એના હૃદયમાં રાખ્યા અને હૃદયમાં લોહીનું રક્તકણનું મંથન કરી શ્વેતકણ પ્રગટ કરી અને અમૃત જેવા દૂધના ઘૂંટડા એ માએ પોતાના લોહીમાંથી આપણને પાયા. આવા સુંદર મજાના 10 દરવાજાવાળા રાજમહેલમાં માએ ધીમે 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 ઓળખાણ કરાવી. કક્કા, મમ્મા, દાદા, બાબા, એ ઓળખાણ કરતાં કરતાં એ લોકોએ આપણને પ્રેમ કરવા માંડ્યા. એમ કરતાં કરતાં આપણને તેડીને રામમઠી લઈ આવ્યા. તારી મને રામમઠી આપણે લઈ આવ્યા. જો રામમઠી લઈ આવ્યા. પણ રામમઠી શું છે? આમ તો જો રામમઠી સુગંધ કેવી આવે ગાયોના પગમાં, એ ગાયોના ગૌમૂત્રની સુગંધ આવે, ગાયોના ગોબરની સુગંધ આવે, ગાયોના ચારાની સુગંધ આવે. ગાયો ખુદ તમને ક્યારેક ચાટવા માંડે, એને લોહી ન નાખતા એ ચાટે ને ગાય, એ તમારા શરીરને એક એવી તાજગી આપે, એવી પૂર્તિ આપે. ગાય ક્યાંની છે અને આપણા હાથમાં એની સેવા આવી છે. તો આવી ગૌ સેવામાં અત્યારે રામમઠી આશ્રમના બધાય નાના મોટા સેવા કેન્દ્રોમાં 514 ગાયો છે. ગૌતમ બાપુ આજે 2-3 ગૌશાળાની મુલાકાત લઈને બિલિયાળા આજે પૂનમને હિસાબે આ જાગરણ ગૌશાળામાં થાય છે. બધા પ્રેમથી પ્રસાદ લે છે અને બધા પ્રેમથી ગુરુ મહિમા ગાય છે. તો હમણાં જે સેવાઓ આવીને એવી સેવા હમણાં થોડી વાર પહેલાં અમારા છગનલાલ બોરડા એ સેવા કહીને ગયા. આજે ઘણા બહેનોએ સેવા આપી છે. એ બધી બહેનોની સેવાની યાદીઓ અમારે આપવાની થાય છે અને એની સેવાનો સદુપયોગ થાય છે. અમે ગીત ગાઈ, ભગવાનની યાદીઓ કરી અને તમે જે કંઈ ભગવાનના ગુણગાન ગાવામાં અમને કંઈ મોકલો છો તો એ જે કંઈ મોકલો છો એમાંથી અમે પ્રમાણિકતાની દાળ રોટી બનાવી તમને જમાડીને જમીએ. માસ્તરની નોકરી કરતો તો એ સાધુ આજ તમારી પાસે ગીત ગાતો ગાતો આવ્યો છો. તમે પણ કેટલા આચારે બાજુના વ્યસ્ત હતા તમારા ઘરમાં, ઠંડીના છોકરાઓને સાચવો ને આન તેને એવું બધું કરતા. પણ તોય પૂનમ આવી એટલે તમે જો પહોંચી ગયા છો, આવ્યા છો, શાંતિથી બેઠા છો. હું એ ભાગશાળીને કહું કે અહીંયા 2જા ધોરણમાં, અહીંયા 5મા ધોરણમાં, અહીંયા એકી આરે 7 ધોરણના બેઠા છે. એની પ્રાર્થનામાં તમે દખલ નહીં કરો, ખલેલ નહીં કરો. તમે તમારા બાળકોને રમતા રાખી અને પ્રભુના ગુણ ત્યાં બેઠા બેઠા ગાઓ. કેટલા મહિનામાં કેટલા દિવસ તમારા ઘરે તમારા બાળકોનો કાર્યક્રમ તો હોય. દમ પછાડા કરે, ભણે, ટીવી જોવે, તોફાન કરે કે લેસન કરે, એવું બધું જો તમારે ઘેરે 2 દિવસ તમે બીજ અને પૂનમ લઈને આવ્યા છો. અમે તમને હૃદયથી વિનંતી કરીએ છીએ. આ જે કંઈ તમને પ્રાપ્ત થાય છે એ અમે ડાપણ દોડીને તમને કંઈ કહેતા નથી. પણ આ જે પ્રાપ્ત થાય છે ને, આગળ ઉપર મહાન મહાન સંતો અનુભવ કરીને
આપણને આપતા ગયા છે. એના અનુભવ કેવા છે એની વાતો સાંભળી તમને એવા અનુભવ થાય. જલારામ બાપાના અનુભવ થાય, ભોજા બાપાના અનુભવ થાય, ધના બાપાના અનુભવ થાય, પછી ગંગા સતી માના અનુભવ થાય, જેસલજી તોફાની હતા એના અનુભવ થાય. આ બધા અનુભવ સાંભળ્યા પછી તમને એમ થાય કે ભગવાન જીવન તો અમૂલ્ય છે, પણ જીવવાની જો કોઈ ચાવી મળે, એવો ગુરુનો મહિમા ગાવા, એવો સંતોનો મહિમા ગાવા, એવા ભગવાનના ચરિત્રનો મહિમા ગાવા આપણે ભેળા થયા છે બહેનો.